વૈશ્વિક બજારોના સંકેતો સાથે આપણી સાથે જોડાયા છે સહયોગી નીરજ કંસારા. નીરજ, ગુડ મોર્નિંગ. અને શું અપડેટ બનતી દેખાઈ રહી છે વૈશ્વિક બજારોથી આજે? જી જુઓ, ગુડ મોર્નિંગ ચાની. અને કેટલા દિવસથી આપણે જોઈ રહ્યા છીએ કે ગયા અઠવાડિયે જે આપણને એક સારી એવી તેજી અમેરિકાના બજારોમાં જોવા મળી હતી, ત્યારથી આપણને સતત એક ઘટાડા તરફી કારોબાર જોવા મળી રહ્યો છે. અને હવે આ ઘટાડો અટક્યો છે અને થોડો કન્સોલિડેશનની અંદર અહીંયા પરિણામ પામી રહ્યો છે. કારણ કે જુઓ, ગઈકાલે ડાઉ જોન્સ લગભગ 9 પોઈન્ટ જેટલો જ ઘટ્યો હતો. S&P 500 અને નાસ્ટેકમાં પણ આપણને મામૂલી ઉછાળો ગઈકાલે જોવા મળ્યો હતો. એટલે ઓવરઓલ અત્યારે જે બજાર છે ત્યાંનું તે ખાસ કરીને અત્યારે એક કન્સોલિડેશનના મૂડની અંદર આપણને જતું દેખાઈ રહ્યું છે. બીજી તરફ ટેક શેર્સની તેજીમાં જો નાસ્ડેકને સપોર્ટ મળ્યો છે ગઈકાલે, જે રીતે આપણને ટેકનોલોજી શેર્સની અંદર ઉછાળો જોવા મળ્યો હતો. અને ખાસ કરીને એમાં પણ જો એમેઝોનનો જે શેર છે એ લગભગ અત્યારે તેના રેકોર્ડ હાઈની નજીક પહોંચતો દેખાયો છે. હવે આજે મોડી રાત્રે ખાસ બે વસ્તુ આજની ઘટના છે કે જેના પર આપણે નજર રાખીશું. એક FOMCની મિનિટ્સ જાહેર થવાની છે અને બીજું અમેરિકાના મોંઘવારીના આંકડા આજે જાહેર થવાના છે. એટલે આ બંને પર આપણે ખાસ નજર રાખવાની રહેશે. એનું મુખ્ય કારણ કે FOMCની બેઠકમાંથી અહીંયાથી આપણને આગળની દિશા જે છે એની માઇન્યુટ ડિટેલ આપણને ખાસ ખબર પડશે. અને મોંઘવારીના આંકડા હવેની જે બેઠકો થશે એના માટે એક દિશા નિર્દેશનનું કામ આપશે. પરંતુ આ બંનેની અસર આવતીકાલે આપણા બજાર બંધ હોવાથી આપણને શુક્રવારના દિવસે આની અસર એક આવતી જોવા મળશે. બીજી તરફ કોપર જુઓ, કોપરમાં પણ આપણને એક સારી એવી તેજી જોવા મળી રહી છે. છેલ્લા કેટલા દિવસથી જોઈ રહ્યા છે વૈશ્વિક કોપરના ભાવની અંદર આપણને વધારો જોવા મળી રહ્યો છે. 14 મહિનાના શિખર પર અત્યારે હવે ભાવ પહોંચતા દેખાયા છે અને $4.30 પ્રતિ LBS સુધી અત્યારે આપણને ખાસ આ કિંમતો પહોંચતી જોવા મળી છે. જે રીતથી અત્યારે કોપરની માંગ આખા વિશ્વની અંદર વધી રહી છે, પરંતુ અમુક દેશોમાંથી જે સપ્લાય છે, સપ્લાય અહીંયાથી આપણને ઓછી જોવા મળી રહી છે. ખાસ કરીને જે કોપર માઇન થવું જોઈએ એટલું નથી થઈ રહ્યું વિશ્વની અંદર, જેને કારણે એક ચિંતા અહીંયાથી ઊભી થઈ છે. પરંતુ સામે પક્ષે જે ઇલેક્ટ્રિક ટ્રાન્સમિશન છે કે સોલાર પાવર છે કે EV છે, આ બધા માટે કોપરનો ઉપયોગ વધારે પડતો થતો હોય છે અને ત્યાંથી એક સારી એવી માંગ આવતી જોવા મળી રહી છે. એટલે જ ગઈકાલે પણ આપણે જોયું કે આપણા અમુક કોપર શેર્સની અંદર આપણને સારી એવી તેજી જોવા મળી. પરંતુ રાહતના સમાચાર થોડા ક્રૂડના તરફથી આવ્યા છે. $90 નીચે આપણને બ્રેન્ટનો ભાવ અહીંયાથી ખાસ કરીને પહોંચતો જોવા મળ્યો છે. WTIનો ભાવ પણ થોડોક નીચે આવ્યો છે. હવે આમાં થયું છે શું, ગઈકાલે જે અમેરિકાના ઇન્વેન્ટરીના આંકડા આવ્યા છે એની અંદર આપણને વધારો દેખાયો છે, એટલા માટે અહીંયાથી ચિંતા થોડીક આપણને ઘટતી દેખાઈ છે. અને જુઓ, ગઈકાલે આપણને બ્રેન્ટનો ભાવ પણ થોડોક નીચે આવતો દેખાયો. બીજી તરફ મિડલ ઇસ્ટનું જે સંકટ છે ત્યાં આગળ થોડાક રાહતના સમાચાર હાલ અત્યારે આપણને મળી રહ્યા છે. કોઈ બહુ મોટા એસ્કેલેશનની સંભાવનાઓ હવે ત્યાંથી નથી દેખાઈ રહી. એક તરફ પશ્ચિમી દેશો અહીંયા ઈરાન અને ઇઝરાયલ અને હમાસની વચ્ચે ખાસ કરીને વાટાઘાટો કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે અને ખાસ કરીને અહીંયાથી એક પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ થઈ રહ્યો છે. એટલે ત્યાંથી એક આપણને સારા સંકેત મળી રહ્યા છે. બીજી તરફ એશિયન માર્કેટ જુઓ, આજે આપણને થોડાક મિશ્ર કારોબાર દેખાઈ રહ્યા છે. નિક્કેઈની અંદર આજે આપણને થોડોક ઘટાડો જોવા મળી રહ્યો છે. સામે શાંઘાઈ થોડુંક દબાણ સાથેનું કામકાજ દર્શાવી રહ્યું છે, પરંતુ હેંગસેંગ અહીંયાથી પોઝિટિવ છે. તાઇવાનમાં પણ થોડાક પોઝિટિવ ઇન્ડેક્સ જોઈ રહ્યા છે. કોસ્પી અને સ્ટ્રેટ ટાઈમ્સ પણ થોડાક પોઝિટિવ નોટ પર જ આજે આપણને ખાસ કરીને કામ કરતા દેખાઈ રહ્યા છે. હવે આ બધાની વચ્ચે જુઓ, ખાસ કરીને જે નિફ્ટી ઇમ્પ્લાઇડ ગિફ્ટ નિફ્ટી જે આપણને આજના દિવસમાં સંકેતો આપી રહ્યું છે તે ઘણા મહત્ત્વના છે. કારણ કે ગઈકાલે આપણે જોયું કે આપણા બજારો અહીંયા લાઈફ ટાઈમ હાઈ પર જતા દેખાયા હતા, ત્યાંથી એક પ્રોફિટ બુકિંગ આવ્યું. અને જુઓ, આજના દિવસે આપણને જે ગિફ્ટ નિફ્ટી છે 86 પોઈન્ટના ગેપઅપની એક શક્યતા દર્શાવી રહ્યું છે. એટલે ફરી આજે એક વખત આપણને જે આપણા ટાર્ગેટ ઝોન છે 22,800ના, કે જે છેલ્લા ઘણા દિવસથી ઘણા બધા એક્સપર્ટ આપણને આપી રહ્યા છે, એ તરફનું એક પ્રયાણ આજના દિવસમાં પણ થતું જોવા મળી શકે છે. એટલે થોડીક સપોર્ટ તો આજના દિવસે આપણને થોડોક મળી રહ્યો છે, પરંતુ વૈશ્વિક સંકેતો થોડાક નબળા છે.